નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અત્યારે હું છું દીવમાં. શું આપ વિચારી શકો દીવમાં પણ આપણું જૈન દેરાસર હશે, તીર્થંકર બિરાજમાન હશે? હા, છે, અને છે નવલખા પાર્શ્વનાથ ભગવાન. તો ચાલો આપણે અંદર જઈએ અને એમના દર્શન કરીએ. નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, મારા મોટાભાગના બ્લોગ્સ જે છે એ જૈન તીર્થો પરના હોય છે. જૈન તીર્થોની મુલાકાતે આપણે જતા હોઈએ છીએ અને ત્યાંના આપણે દર્શન કરતા હોઈએ છીએ. ઘણા બધા પ્રાચીન અર્વાચીન તીર્થોના વિડીયોઝ જે છે એ મારી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે અને આ બધા જે બ્લોગ્સ છે એને આપ સૌ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. એ જાણીને ખરેખર અમને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. જ્યારે આપમાંના કોઈની એવી કમેન્ટ આવે કે અમારા વિડીયોઝ જોઈને કોઈ જૈન તીર્થના પહેલી વખત જ દર્શન કરવા જતા હોય છે અથવા તો પહેલાં ક્યારેક એ તીર્થના દર્શન કરી પણ ચૂક્યા હોય, પણ અમારા વિડીયોઝ જે છે એમાં જે અપાતી ઇન્ફોર્મેશન્સ છે એ જોઈને તદ્દન બદલાયેલા ભાવો સાથે ફરી પાછા ત્યાંના દર્શન પૂજન માટે જ્યારે વ્યુઅર્સ જતા હોય છે ત્યારે ખરેખર અમને એવું લાગે કે અમારો આ વિડીયોઝ બનાવવાનો હેતુ જે છે એ કંઈક થોડા ઘણા અંશે પણ સાર્થક થઈ રહ્યો છે. હવે મિત્રો, આપનો સહજ પ્રશ્ન હશે કે આજે આપણે કઈ જગ્યાએ જવાના છીએ, તો જગ્યાનું નામ હું આપને જણાવી દઉં કે આજે આપણે દીવ જવાના છીએ. હવે દીવનું નામ આવે એટલે દીવમાં જે બધું ફેમસ છે, ત્યાંનો બીચ ફેમસ છે, ત્યાં ફોર્ટ ફેમસ છે, નાયડા કેવ્સ ફેમસ છે, ચર્ચ ફેમસ છે. તો આ બધી જગ્યાઓ ફેમસ છે અને આપમાંના મોટા ભાગના લોકો આ બધી જગ્યાએ જઈ આવ્યા હશે, ફરી આવ્યા હશે. પરંતુ આમાંની એક પણ જગ્યાએ આજે આપણે જવાના નથી. આજે આપણે બિલકુલ એવી અલગ જ જગ્યાએ જવાના છીએ જ્યાં આપમાંના જૂજ લોકો જ ગયા હશે અને જૂજ લોકો જ એ જગ્યા વિશે જાણતા હશે. આપણામાંના મોટા ભાગના લોકો આ જગ્યા વિશે અજાણ છે. દીવ ખૂબ જ ફેમસ પર્યટન સ્થળ છે, પણ દીવની અંદર આવેલું આ જે સ્થળ છે જ્યાં આપણે જવાના છીએ આ જગ્યા વિશે લગભગ કોઈ જાણતું નથી. તો આ જે સ્થળ છે એ આપણા માટે ખૂબ જ પવિત્ર છે, ખૂબ જ પ્રાચીન છે. અહીં આગળ ખૂબ પ્રાચીન જિનાલય આવેલું છે અને એમાં છે નવલખા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. તો આ જે નવલખા પાર્શ્વનાથ ભગવાન છે એ 1500 વર્ષ જૂની એમની પ્રતિમા છે. એટલા પ્રાચીન ભગવાન છે અને ખૂબ જ પ્રાચીન આ જિનાલય છે. રાજા કુમારપાળ દ્વારા આ જિનાલય બનાવવામાં આવ્યું હતું અને ખૂબ જ જ્યારે એ બન્યું હશે ત્યારે ભવ્ય એક સમય હશે જૈનોનો. પણ આજે જોઈએ તો પરિસ્થિતિ શું છે એ તો ત્યાં જઈને જોઈએ પછી જ ખબર પડશે કે કેવું છે, શું છે એ બધું. હવે મિત્રો, આપને અહીં એક બીજો પ્રશ્ન પણ થાય કે દીવ જેવો દરિયા કિનારો જે છે, દરિયાકાંઠાનો વિસ્તાર અને જૈન પરંપરા, આ બંનેનું કનેક્શન શું? ત્યાં જિનાલય કેવી રીતે, ત્યાં ભગવાન કેવી રીતે? તો આ પ્રશ્નનો એના જવાબમાં આપણે જો ઊંડાણથી જોઈએ તો છેક આપણે સમ્રાટ અશોકના સમયમાં જવું પડે. સમ્રાટ અશોકના પૌત્ર એટલે કે રાજા સંપ્રતિ. હવે આ રાજા સંપ્રતિ છે એમણે બહુ જ જૂના સમયમાં ઉજ્જૈનથી લઈને સૌરાષ્ટ્ર સુધી રાજ કર્યું હોય એવો ઇતિહાસ કંઈક જાણવા મળે છે અને એમણે જૈન ધર્મનો ખૂબ જ સારો એવો પ્રચાર પ્રસાર કર્યો હતો અને અહીં દીવમાં પણ એમણે અનેક જૈન મંદિરો બનાવ્યા હતા. હવે ત્યાર પછી તો ઘણા બધા શાસકોએ દીવ પર શાસન કર્યું. ઇન્ડો ગ્રીક રાજાઓ જે છે એમણે શાસન કર્યું. ત્યાર પછી મુઘલો આવ્યા એટલે કે મુસ્લિમ રાજાઓ જે છે ઘણા બધાએ એના પર રાજ કર્યું. છેલ્લે એના પર પોર્ટુગીઝોએ રાજ કર્યું. દીવમાં પોર્ટુગીઝોએ 1546થી લઈને 1961 સુધી રાજ કર્યું. 1961ની 19મી ડિસેમ્બરે દીવ જે છે એ પોર્ટુગીઝોથી આઝાદ થયું અને યુનિયન ટેરિટરીનો એક ભાગ બન્યું. હવે આ રીતે આપણે જોયું કે દીવ પર ઘણા બધા શાસકોએ શાસન કર્યું છે. તો પહેલાંના જે જૈનો હશે, જે જૈન મંદિરો હશે, આ બધામાં પણ ખાસ્સા ફેરફારો આવી જ ગયા હશે. ત્યારે વર્ષો પહેલાં ત્યાં બંદર ધીકતું હતું ત્યારે આપણા અસંખ્ય જૈનો ત્યાં રહેતા હતા, પરંતુ અત્યારે એવું જાણવા મળે છે કે જૂજ જૈનો જ ત્યાં આગળ રહે છે. દેરાવાસી જૈનો લગભગ ત્યાં નથી રહેતા અને સ્થાનકવાસી જૈનોના પણ લગભગ 3-4 જેટલા જ ઘર હશે. તો જૈનોની સંખ્યા અત્યારે આટલા ઓછા પ્રમાણમાં ત્યાં આગળ વસે છે. તો ત્યાં આગળ આપણે જઈને જોઈશું કે જિનાલય જે છે એ કેવું છે, ભગવાન કેવા છે, એમના દર્શન કરશું. તો વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેશો અને હા, આપ જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેશો જેથી કરીને આપને આવા પ્રાચીન અર્વાચીન તીર્થોની દુર્લભ માહિતી જે છે એ આસાનીથી મળી શકે. મારા વિડીયોઝ જે છે એના નોટિફિકેશન્સ આપને મળી શકે અને આપ મારા બધા જ વિડીયો નિહાળી શકો. સાથે સાથે આપને અમારો જો આ પ્રયાસ ગમતો હોય તો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં, આપના બધા જ ગ્રુપમાં આ વિડીયોને જેટલો બને એટલો વધુમાં વધુ શેર કરવા વિનંતી છે, જેથી કરીને અમે જે અમુક આવા તીર્થો છે જે ખરેખર ખૂબ પ્રાચીન છે પરંતુ એની માહિતી બધા પાસે નથી હોતી, ઇન્ટરનેટ પર પણ લગભગ આ જે જગ્યા છે એમાં એના માટે કોઈ જ વિડીયોઝ કે કોઈ માહિતી અવેલેબલ નથી. તો આવી માહિતી આપણા સુધી પહોંચી શકે અને આપણે આપણો વારસો જે છે એને સાચવી શકીએ. તો ચાલો મિત્રો, નીકળીએ દીવની મુલાકાતે. વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો.
તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દીવ તરફ. હવે આપણે કોઈ પણ જગ્યાએ જવાનું પ્લાનિંગ કરીએ એટલે સૌથી પહેલો વિચાર એ આવે કે એ જગ્યાએ પહોંચવું કેવી રીતે અને ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા કેવી છે. તો જો આપ હવાઈ માર્ગે આવવાનું વિચારતા હોવ તો અમદાવાદ અને મુંબઈથી અહીંની ફ્લાઇટ છે. જો આપ રેલવે દ્વારા આવવાનું વિચારતા હોવ તો વેરાવળ અથવા તો સોમનાથ સુધી ટ્રેન છે અને ત્યાર પછી પ્રાઇવેટ વાહન કરાવીને દીવ સુધી આવવાનું રહે. અને જો આપ બસ દ્વારા આવવાનું વિચારતા હો તો લગભગ દીવની ડાયરેક્ટ બસ બધી જગ્યાએથી આપને મળી રહેશે. હવે રહેવા જમવાની વ્યવસ્થા અંગે વિચારીએ તો દીવથી ઉના એકદમ નજીક છે અને ઉનાના અંજાર ગામે આપણું એક સુંદર મજાનું તીર્થ આવેલું છે. અજાહરા પાર્શ્વનાથ ભગવાનનું અજાહરા તીર્થ આવેલું છે. ત્યાં રહેવા જમવાની સગવડ છે તો ત્યાં આપ રહી શકો. પણ હા, જો તહેવારની સિઝનમાં આપ જતા હોવ તો એડવાન્સ બુકિંગ કરાવવું હિતાવહ છે. દીવનું આજે નવલખા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે એ પવિત્ર સ્થળને અજાહરા પંચતીર્થીઓમાંનું એક કહેવાય છે. આ વિસ્તારમાં આપ આવતા હોવ તો 108 માના ઘણા બધા પાર્શ્વનાથ ભગવાન જે છે એના આપ દર્શન પૂજનનો લાભ લઈ શકો. જેવી રીતે કે અજાહરા પાર્શ્વનાથ ભગવાન, નવપલ્લવ પાર્શ્વનાથ ભગવાન, દોકડિયા પાર્શ્વનાથ ભગવાન, ચોરવાડી પાર્શ્વનાથ ભગવાન અને બડેજા પાર્શ્વનાથ ભગવાન. તો આવી રીતે 108 માના પાર્શ્વનાથ ભગવાન અહીં આસપાસમાં જ આવેલા છે. ઈચ્છો તો એક જ દિવસમાં આપ આ બધું કવર કરી શકો. તો પ્લાનિંગ એ રીતે કરીને આવી શકાય. અને આટલી વાતો કરતાં કરતાં આપણે દીવ સુધી પહોંચી ગયા. આ દીવનો એન્ટ્રી ગેટ છે અને હવે આપણે દીવની અંદર એન્ટર થઈએ છીએ. હવે આપણે અત્યારે જે સ્થળે જઈ રહ્યા છીએ એ સ્થળ આપણા માટે ખૂબ જ પવિત્ર પણ છે અને મહત્ત્વનું પણ છે. એ આપણે સ્વીકારવું પડે અને પછી જાણવું પડે કે શા માટે આપણા માટે એ મહત્ત્વનું છે. તો આપ સૌ અજાહરા તીર્થને તો જાણતા જ હશો. હવે આ અજાહરા તીર્થના સ્થાપક હતા રાજા અજયપાલ. અજયપાલ રાજા એટલે કે ભગવાન શ્રી રામના પિતા દશરથ અને એમના પણ પિતા એટલે કે રાજા અજયપાલ. તો આ રઘુવંશી રાજા અજયપાલ આ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે દીવની બ્યુટી જોઈને ત્યાં થોડા દિવસ એમણે પોતાનો પડાવ નાખ્યો હતો. તો એ દરમિયાન એમને દીવના દરિયામાંથી અજાહરા પાર્શ્વનાથ ભગવાન કે જે 108 માના એક છે એ ભગવાનની પ્રતિમાજી પ્રાપ્ત થઈ હતી. આ એ સ્થળ છે માટે આપણા માટે એ ખૂબ જ પવિત્ર સ્થળ છે. બીજું એ કે આ જિનાલયનું નિર્માણ રાજા કુમારપાળ દ્વારા કરવામાં આવ્યું છે. આથી પણ એ ખૂબ જ મહત્ત્વનું છે આપણા માટે. ત્રીજું એ કે આપણા અદ્ભુત આચાર્ય હીર વિજય સુરીશ્વરજી કે જેઓ મુગલ સમ્રાટ અકબરને શાકાહાર તરફ વાળવા માટે જાણીતા છે, તેઓ શ્રી શેત્રુંજય તીર્થથી પરત ફરતા હતા ત્યારે ચાતુર્માસ માટે અહીં રોકાયા હતા. તો આ તીર્થ આ માટે પણ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. મિત્રો, આ બધી માહિતી મેળવવાની સાથે સાથે આપ રસ્તો પણ જોઈ રહ્યા હશો અને દીવના સરસ મજાના દ્રશ્યો પણ નિહાળી રહ્યા હશો. આ દીવનો એ જ દરિયો છે જ્યાં મોજ મસ્તી કરીને આપણે અહીંથી જ પરત ફરી જતા હોઈએ છીએ. મિત્રો, વિડીયો આપને ગમતો હોય તો શેર કરતા રહેજો. આપનું શેર કરવું એ અમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે શેર કરવાથી જ આપણે આવી દુર્લભ માહિતી બધા સુધી પહોંચાડી શકીએ. આ દીવનું બાંધકામ છે આપણને એક જ પ્રકારનું એક જ શૈલીનું જોવા મળે છે અને આ શૈલી પોર્ટુગીઝ શૈલીથી પ્રભાવિત હોય એવું આપણને જણાય છે. મિત્રો, આ દીવ જે છે એ ખરેખર ખૂબ જ ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે. ઘણા બધા ટુરિસ્ટ અહીં આવતા હોય છે. આપ પણ ઘણી વખત અહીં ફરવા માટે આવ્યા હશો. પણ આપણા માટે દયાજનક વાત એ કહેવાય કે મોટાભાગના લોકો એ જાણતા જ નથી કે અહીં આટલું પ્રાચીન જિનાલય આવેલું છે અને આટલા પ્રાચીન ભગવાન અહીં બિરાજમાન છે. મિત્રો, જ્યારે આપણે દીવ આવીએ ત્યારે આપને અત્યારે જે બીચ દેખાઈ રહ્યો છે આ બીચ પર આપણે હરી ફરીને મોજ મજા કરીને ચાલ્યા જતા હોઈએ છીએ. પણ અહીંથી દેરાસર ખૂબ જ નજીક છે જ્યાં આપણે જઈ રહ્યા છીએ. હવે આ છે પાર્કિંગ એરિયા જ્યાં આગળ અમે અમારી કાર પાર્ક કરી છે. કાર પાર્ક અહીં જ કરવી પડશે કારણ કે અંદરની ગલીઓ જે છે ખૂબ જ સાંકડી છે. ત્યાં કારથી જવું પોસિબલ નથી. તો બહાર પાર્ક કરવી જ હિતાવહ છે અને ત્યાંથી ચાલીને અંદર જઈએ. મિત્રો, અમે અહીં પહેલી જ વખત આવી રહ્યા છીએ અને
જિનાલયનો રસ્તો શોધતા શોધતા અમે લોકો ભૂલા પડી ગયા હતા, પરંતુ બધાને પૂછીને અમે લોકો આગળ જઈ રહ્યા છીએ. હવે આપ અહીં આવો ને આપને તકલીફ ના પડે અને આપ ભૂલા ના પડો એના માટે હું આપને અહીં જે જિનાલય છે એનો પ્રોપર એડ્રેસ આપી રહી છું. આ ફોર્ટ રોડ પર આવો તો ત્યાં દીવની લોકલ માર્કેટ છે અને ત્યાં જ પાર્કિંગ એરિયા મળશે આપને, જ્યાં આપને કાર પાર્ક કરવાની રહેશે, કારણ કે આગળ ગલીઓ ખૂબ સાંકડી છે, ત્યાં કારથી જવું પોસિબલ નથી. હવે કાર પાર્ક કરીને આપ આવી બધી ગલીઓમાં આવો એટલે આપે કોઈને પણ પૂછી લેવાનું રહેશે કે હોટલ આશિયાના ક્યાં આવેલી છે, કારણ કે આ જે જિનાલય છે એ હોટલ આશિયાનાની બિલકુલ સામે આવેલું છે અને આ હોટલ આશિયાના અહીંની ફેમસ હોટલ છે, તો એનો રસ્તો આપને કોઈ પણ બતાવી દેશે. તો આ રીતે અમે લોકો આગળ જઈ રહ્યા છીએ. અહીં આગળ દીવમાં ખૂબ જ ગોત્યા પછી, બહુ બધી જગ્યાએ આમથી તેમ થયા પછી અમને અહીં આગળ દેરાસર જોવા મળ્યું છે. હવે અંદર જઈ રહ્યા છીએ. ખૂબ અલગ લાગી રહ્યું છે, આપ જોઈ શકો છો, એકદમ અલગ છે. અંદર જઈએ. અંદર પ્રવેશતા જ જોઈ શકાય છે કે આપણા બીજા બધા જે દેરાસરો હોય છે નાગર શૈલીના, એના કરતાં આ દેરાસર ખૂબ જ અલગ લાગી રહ્યું છે. અને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ નવલખા પાર્શ્વનાથ ભગવાનના. પીળા કલરમાં પદ્માસનસ્થ મુદ્રામાં નવલખા પાર્શ્વનાથજીની પ્રતિમા આવેલી છે. 76 સેન્ટીમીટરની પ્રતિમાજી છે અને આરસ પહાણ ઉપર સ્થાપિત કરવામાં આવેલી છે. આ નવલખા પાર્શ્વનાથ ભગવાનનું મૂળ સ્થાનક એટલે કે 108માના જે પાર્શ્વનાથ ભગવાન છે, નવલખા પાર્શ્વનાથ ભગવાન, એ રાજસ્થાનમાં આવેલું છે. આ ગભારામાં નવલખા પાર્શ્વનાથની સાથે સાથે એમની એક બાજુ પાર્શ્વનાથ ભગવાન અને બીજી બાજુ નેમિનાથ ભગવાન બિરાજમાન છે. ગભારામાં અંદર બીજા ભગવાન પણ ઘણા બધા જોવા મળે છે. મુખ્ય ગભારાની ફરતે આપણે પ્રદક્ષિણા આપી શકીએ એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. આ ભગવાન નવલખા એટલા માટે કહેવાયા કે એક સમયે આ ભગવાનને 9 લાખની કિંમતના ઘરેણાં ચડાવવામાં આવતા હતા, આંગી કરવામાં આવતી હતી. પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કેવો એ સમય હશે, કેવું એ દેદીપ્યમાન આ ભગવાનનું સ્વરૂપ હશે એ સમયે, અને અત્યારે આ હાલત કેટલી બિસ્માર આપણને જોવા મળી છે, જાણે કે મરવાના વાંકે કોઈ જીવી રહ્યું હોય એ રીતની આ જિનાલયની હાલત છે. જોતા ખરેખર દુઃખની લાગણી અનુભવાઈ. આ ગભારામાં શાંતિનાથ ભગવાન વિરાજમાન છે અને બીજી ઘણી બધી નાની મોટી પ્રતિમાજી વિરાજિત કરવામાં આવેલી છે. મિત્રો, આપ સૌને અમારી એક વિનંતી છે કે આપ જો દીવ સુધી આવતા હોવ તો થોડો સમય કાઢીને અહીં દર્શન પૂજનનો ચોક્કસથી લાભ લેજો, જેથી કરીને આવા પ્રાચીન તીર્થોને આપણે જીવંત રાખી શકીએ. આ જિનાલયમાં 3 ગભારા આવેલા છે, જેમાંના 2 આપણે જોયા અને હવે આ જોઈએ છીએ ત્રીજો ગભારો. આ ગભારામાં નેમિનાથ ભગવાન વિરાજિત કરવામાં આવેલા છે અને બીજી ઘણી બધી નાની મોટી પ્રતિમાજી પણ આપણે જોઈ શકીએ છીએ. અહીં આગળ પદ્માવતી દેવીના આપણે દર્શન કરી શકીએ છીએ. મિત્રો, આપ વિડીયોમાં અત્યારે આ જિનાલયની હાલત જોઈ રહ્યા છો. આ ખરેખર જે હાલતમાં છે આ જિનાલય, આ હાલતમાં જોઈને આપણને ખૂબ જ દુઃખની લાગણી અનુભવાય. અને આવા તીર્થોનો, આવા જિનાલયોનો વિડીયો આપની સમક્ષ લાવવાનું અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આપણે સૌ જ્યારે પણ દીવની મુલાકાતે જઈએ ત્યારે ભગવાનના દર્શને ચોક્કસથી જઈએ, પોસિબલ હોય તો પૂજનનો પણ લાભ લઈએ અને આવા તીર્થોને ફરીથી જીવંત બનાવવાની કોશિશ કરીએ. કારણ કે ખૂબ જ પ્રાચીન પ્રતિમાજી છે, ખૂબ સારો એવો આપણો જે વારસો છે એને આપણે કેવી રીતે આ હાલતમાં જોઈ શકીએ, મૃતપ્રાય હાલતમાં કેવી રીતે આવા સરસ જિનાલયો હોઈ શકે.
આપ જોઈ શકો છો અહીં આગળ કોઈ જ અમે ગયા ત્યારે હતું નહીં, અને લગભગ ઘણા બધાને તો ખબર જ નથી કે અહીં આગળ જિનાલય છે, આપણા ભગવાન છે આટલા સરસ. અહીં પૂજારીજીનું એક જ ફેમિલી રહે છે અને એ વ્યક્તિ જ બધું અહીંનું સંભાળે છે. તો આપ સૌને અમારી એક જ વિનંતી છે, જ્યારે દીવ આવીએ, દીવના બીચ પર આવીએ, ફોર્ટ જોવા આવીએ કે ચર્ચીસ જોવા આવીએ, ત્યારે આ જિનાલયના દર્શન પૂજનનો લાભ પણ ચોક્કસથી લઈએ. આ છે અહીંનું ઉપાશ્રય, અને અત્યારે વિહાર કરીને સાધ્વીજી ભગવંતો અહીં વિશ્રામ માટે રોકાયા છે. અને આ છે પૂજારીજીનું ફેમિલી જ્યાં રહે છે એ એરિયા. અહીં આગળ માણીભદ્ર દાદા વિરાજમાન છે. તો આ છે દીવનું જિનાલય અને ઉપાશ્રય. મિત્રો, આ વિડીયો વધુમાં વધુ બને એટલો શેર કરવા માટે ખાસ આપને વિનંતી કરીએ છીએ, કારણ કે આ માહિતી જેટલી બને એટલી આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ, અને આ પણ એક ધર્મની રક્ષાનું, આપણા જૈન શાસન માટેનું એક સારું એવું કાર્ય જ ગણાશે. જૈન કુળમાં આપણને જન્મ મળ્યો હોય, જૈન શાસન જેવું સરસ મજાનું આપણને આ શાસન મળ્યું હોય, ત્યારે દીવના બીચ પર મજા કરીને ચાલ્યા જવાના બદલે જો આપણને ખબર હોય કે અહીં આગળ આટલા પ્રાચીન જિનાલય, આટલું પ્રાચીન જિનાલય છે, આટલા પ્રાચીન ભગવાન બિરાજમાન છે, તો એમના દર્શને ના આવીએ તો મારી દ્રષ્ટિએ એક પ્રકારની આપણી આ ધર્મની આશાતના જ છે. તો આ આશાતના ના લાગે એવી આપણી નૈતિક ફરજ બને. તો મિત્રો, આટલા સુંદર અને પ્રાચીન ભગવાનના દર્શન કરીને અમે લોકો અહીંથી પાછા જઈ રહ્યા છીએ. મિત્રો, આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો, અમારો આ વિડીયો કેવો લાગ્યો, એ કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવવા વિનંતી છે. અને આપને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઇક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. તો દીવથી ગુજરાત તરફ જઈ રહ્યા છીએ. ખૂબ જ તડકો છે, ખૂબ જ ગરમી છે, અને રસ્તા પર અમને દેખાયા નાળિયેર પીવા માટે અમે લોકોએ સ્ટોપ કર્યો છે. આવી ગયું છે મારું નાળિયેર પાણી. પાછળ આપ જોઈ શકો છો સુંદર મજાના ખેતર છે, અને સાથે સાથે આ નજારો જોતા જોતા નાળિયેર પીવાની શું મજા હોય. હા 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 હા. મીઠું પાણી છે, ચાલો પીવા. તો મિત્રો, આ રીતે દીવથી વિદાય લઈને અમે લોકો નીકળી પડ્યા છીએ એક નવી સફર પર, નવી જગ્યાની મુલાકાતે. તો મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.